સવારમાં બેગ લઈને મસ્ત મજાને તૈયાર થઈને નીકળી ગયો હતો, કારણ કે જવાનો તો કોલેજ. આ બે મિત્રોને બેગ લઈને જાતા જોઈને હું પણ એની પાછળ ચાલવા લાગ્યો. જેવો બસ સ્ટેશન પહોંચ્યો ને આ મિત્ર મળી ગયો, એટલે એને લઈને બસમાં ચડી ગયો. પણ આટલી ગર્દી હતી ને કે વાત જ પૂછું. તો પણ એ મિત્રને જગ્યા મળી ગઈ હતી ને મને મળી આવી જગ્યા. ફોનની અંદર ફોન નહીં હું દેખાતો હતો અને આ મિત્ર મારો મોટો સબસ્ક્રાઇબર હતો. બસમાંથી ઉતરી રિક્ષામાં બેઠીને ડાયરેક્ટ પહોંચી ગયો હતો કોલેજ. કોલેજમાં એન્ટર થઈ ગયા અને પછી આ રૂમમાં નહીં પણ આ રૂમમાં સાહેબની સાઈન લેવા જવાની હતી, એટલે સાઈન લઈને પછી શેરડીના સાથા જોતા હતા અમે નીકળી ગયા હતા રિક્ષામાં. કદાચ અહીંયા રસ્તામાં ટીપડાનો ખજાનો મળ્યો હશે, એટલે આ જીસીબીમાં પણ ટીપડું ઉપાડેલું હતું. औकात में रहो. એટલે મેં ઠંડા થવા માટે સોડા પી લીધી અને એ પણ જકાત નાખી. આમથી આમ જોતા જોતા મારી નજર પડી આ ભાઈબંધ ઉપર, જેના બૂટનું તળિયું આખું નીકળી ગયેલું હતું ને તો પણ એ ભાઈબંધ પહેરીને ઉભેલો હતો. આટલા બધા વાહનો પડ્યા હતા પણ અમારે ઘોઘા જવા માટે એક પણ વાહન નહોતું. જેમ તેમ કરીને ગમે વાહનમાં બેઠીને અહીંયા પહોંચી ગયો હતો અમારા ગામમાં. સાયકલ લઈને પહોંચી ગયો હતો બજારમાં, કારણ કે મિત્ર પાસે લેવાના હતા ડિગ્રીની બુક ને આ મિત્ર ડિપ્લોમા મૂકી દીધું તો પણ ડિગ્રીની બુક વાંચે છે.